ડભોઈ નગરપાલિકામાં ફરજ બજાવતા 3 કર્મચારીઓનો એકસાથે વિદાય સમારંભ યોજાયો હતો। ડભોઈ નગરપાલિકાના એકાઉન્ટ શાખા મલેરિયા શાખાની સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા 3 જેટલા કર્મચારીઓ વય નિવૃત્ત થતા ડભોઈ નગરપાલિકા સભા હોલ ખાતે તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। એકાઉન્ટ શાખામાં અશોકભાઈ વસાવા, મલેરિયા શાખામાં મહેશભાઈ પટેલ અને સફાઈ સેવિકા જશીબેન આજે વય નિવૃત્ત થતા ડભોઈ પાલિકા પ્રમુખ બીરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી અને કર્મચારીઓની હાજરીમાં સાલ ઓઢાડી કર્મચારીઓને વિદાય આપવામાં આવી હતી। સાથે તેમનું નિવૃત્ત જીવન સુખ શાંતિ અને નિરોગી રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી। તેમના પીએફમાં નાણાંનો 11 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો। આ વિદાય લેતા કર્મચારીઓ ડીજેના તાલ સાથે વાજતે ગાતે ઘરે જવા નીકળ્યા હતા। ફરીથી આજ રોજ નગરપાલિકામાં 3 કર્મચારી નિવૃત્તિ થતા એમનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં એ લોકોને 11 લાખ જેવી રકમ 3 કર્મચારીને આપી ને ચેક આપીને એમને નિવૃત્તિની વિદાય આપી હતી। જેમાં અશોકભાઈ વસાવા જે એકાઉન્ટન્ટની કામગીરી કરે છે, જસીબેન હરિજન જે વાલ્મીકી સમાજ સફાઈ કર્મચારી છે અને મહેશભાઈ પટેલ જે મેલેરિયા શાખામાં કામ કરે છે, એમને નિવૃત્તિની આજે વય નિવૃત્તિ જાહેર કરી હતી અને એમને ચેકો આપીને એમને વાતે ગાતે એમને રિટાયરમેન્ટ તરફ લઈ ગયા હતા। સાથે સાથે જે રિટાયર થયેલા કર્મચારીની જે સેવા અમે લઈ રહ્યા છે, જેવા 5 કર્મચારી છે, સંજયભાઈ, ડાયાભાઈ, ભૈલાલભાઈ, એલવી શાહ, અતુલભાઈ ભટ્ટ, શેખ શમસુદ્દીનભાઈ, એવા લોકોને પણ એમની ફરજમાંથી એમને કીધું છે કે છૂટા કરવામાં આવ્યા છે આજે, જેથી કરીને નવા કર્મચારી જે છે એ બધું શીખી શકે અને નગરપાલિકાને ઉત્તરોત્તર પ્રગતિમાં વધારો કરી શકે।